એની હાથ પેટી અરગી જાય સોના પેટની. એ મેડમ ઊભા થાવ સાના રહ્યો પણ તમે હું કામ રોવો છો આ રોડ માથે બેહી? બાબો મારી ગાડી લઈને વઈ ગયો. તમારી? હા. કેમ? હું આમ રોડ માંથી આવતી હતી ને હા તો મને કે મારે ચોટીલા દવા લેવા જાવું છે. હા તો મને અડધો સુધી લેતા જાવ. એવું? તે મને એન માથે દયા આવી દવા બતાવી ને તો હા તે મેં કીધું બસારા કઈટા માણસ લઈને અડધો સુધી લેતી જાવ પુણ્યનું કામ છે. પણ મેડમ અત્યારે આ જમાનો તમે જોયો ધર્મ કરતા ઢાળ પડી ને પડી ગઈ ને માન મેં ગાડી લીધી હતી. પણ આમ જો આ જમાનામાં તારે ભરોહો કરે જેવું જ નથી. આજ સમજાઈ ગયું. સમજાઈ ગયું ને? હવે તમે મને ઈ વાત કયો ગયો કઈ બાજુ ઈ બાપો? આમ સીધા રોડ માથે ગયો. આમ ઉગમણો? મેડમ ઉપાયથી નો કરતા. મારો ભાઈબંધ અહીંયા એક છે એની વાડી ઈ બાજુ આવી છે. આમ? હા હા એટલે એની વાડી છે ઈ થોડીક આખી. હવે છે ને ઈ બાજુમાં રસ્તો ખાબડ ખોબડ છે ને એટલે લીવર કઈ વાહન જ નો હાલે. હા ત્યાં તો હું મારા ભાઈબંધને ફોન કરી દઉં પણ એક વસ્તુ મને મગજમાં નથી બેસતી. ફોન તો કરી દઉં પણ મારે એને કેવું શું? અહીંયા 50 જણા વાહન લઈને નીકળતા હોય. જો ધોરા કલરની એક્ટિવા હતી. હા અને ઈ પાપો છે ને ઈ આમ પાસાત પૂરો ઉસો અને જાડો અને ધોરા કપડા પહેર્યા હતા. હા અને માથે પન્યું વેઠું તું. કેવું? હા અને કઈ મોટરસાઇકલ નો નંબર 5844 ધોરા કલરની છે. અને ઈ ભાભા આગળ હે ને કાવડો મોટો થેલો હતો કેવાકનો. હાસુ બોલો ને? હા નંબર માં ભૂલ નથી થાતી ને? ના 5844 મને યાદ છે ઈ જ મારો ગાડીનો નંબર છે. કાઈ વાંધો નહીં હું છે ને મારા ભાઈબંધને ફોન કરી દઉં. તમે આમ જો ઉપાયથી નો કરતા પાણી બાણી કઈ પીવું તમારે? મારે પાણી નથી પીવું મારે મારી ગાડી જોઈશે મારા બાપા કી છે. પણ તમે સાના રહી જાવ મને એક વાત કરી લેવા દીશો? હાવ સાના રહી જાવ દાંત કાઢો થોડા ગીજે દાંત કાઢો. આભાર. હવે હું વાત